દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આશીર્વાદ સોસાયટી સરથાણામાં બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ટીપી રોડ પર ભાજપના ઇશારે સોસાયટીનો ગેટ તોડવા મુદ્દે હંગામો. સોસાયટીના સભ્યો પોતાને 9 મીટરનો રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરે છે તો એ કોઈ સાંભળવા તૈયાર નથી. એનએન ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અનોખી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સરથાણા ઇલેક્શન નંબર વોર્ડ નંબર 3 માં જે વરાછા કામરેજ મુખ્ય રોડ છે, એમાં નવજીવન હોટલની બાજુમાં ટીપી સ્કીમ 22 પાસે આશીર્વાદ રો હાઉસ કરીને સોસાયટી આવેલી છે. આ સોસાયટીના ગેટને તંત્ર દ્વારા ભાજપના ઇશારે બાજુના બંને તરફના બિલ્ડરોને ફાયદો કરાવવાના ઇશારે એક તરફી કાર્યવાહી કરીને ગેટને તોડવા માટેની કામગીરીઓ, ડિમોલિશન કરવા માટેની કામગીરીઓ શરૂ કરી છે. પરંતુ સાથે સાથે જે સોસાયટી અહીંયા 2500 થી 3000 કરતાં પણ વધારે લોકો રહે છે, એમને પણ ન્યાય મળવો જોઈએ. અહીંયા જે રોડ અહીંયા પાછળ દેખાય છે એ 9 મીટરનો રોડ પ્રિલિમિનરી ટીપી સ્કીમની અંદર બતાવવામાં આવ્યો છે, પરંતુ એ રોડ ખુલ્લો કરવા માટે તંત્ર દ્વારા હાલમાં કોઈ કામગીરીઓ કરવામાં આવતી નથી. સોસાયટીના સભ્યોનું કહેવું છે કે અમને નિષ્પક્ષ ન્યાય મળવો જોઈએ. બંને તરફી તમે ડિમોલિશન કરો એનો વાંધો નથી, પરંતુ અમને પણ અમારો હક મળવો જોઈએ. ત્યારે તંત્ર આ બાબતે ઉદાસીન છે અને માત્ર ને માત્ર બંને બિલ્ડરોને ફાયદો થાય, એમનો એફપી પ્લોટ ફળવાય એ માટે કામગીરી કરે છે. ત્યારે ખાસ કરીને ભાજપના ઇશારે આવું કામ થતું હોય અને લોકોને અન્યાય થતો હોય એ ખરેખર ગેરકાયદેસર છે. માનનીય કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે સરથાણા ઝોન 2 ના કાર્યપાલકશ્રીને પણ આપશ્રી આ બાબતે જાણ કરો અને યોગ્ય કામગીરી થાય, બંને પક્ષને ન્યાય મળે એ માટેની દિશા સૂચન કરો, એવી આશા સાથે જય હિન્દ.